હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? ઇન્ડોઆઇસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ તીસ્તા રિવરના બારામાં છે. જુઓ, યુપીએસસીએ પ્રીવિયસ યરમાં પ્રિલિમ એક્ઝામમાં તીસ્તા રિવર વિશે ક્વેશ્ચન પૂછેલો છે. અત્યારે એક વખત ફરીથી તીસ્તા રિવર ન્યૂઝમાં છે. તો આજે આપણે તીસ્તા રિવર વિશે ખાસ કરીને એની જિયોગ્રાફી વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન લેવાના છે. તો જો પહેલાં તો ન્યૂઝ જાણી લો કે ન્યૂઝ શું છે. તો ન્યૂઝ તો એ છે કે બાંગ્લાદેશ તીસ્તા રિવર ઉપર એક કોમ્પ્રિહેન્સિવ મેનેજમેન્ટ અને રિસ્ટોરેશન પ્રોજેક્ટ શરૂ કરવા માંગે છે. અને આના માટેની $1 બિલિયન લોન માટેની ડિસ્કશન ચાઇના સાથે શરૂ કરી છે. તો આ કન્ટેસ્ટ તમને ખબર પડી ગઈ કે બાંગ્લાદેશ ચાઇના સાથે $1 બિલિયન લોન માટે ડિસ્કશન કરી રહ્યું છે. તો અત્યારે હવે આપણે તીસ્તા રિવરની જિયોગ્રાફી વિશે ખાસ કરીને ઇન્ફોર્મેશન લઈએ. તો સૌથી પહેલાં તો તમારે યાદ શું રાખવાનું છે કે તીસ્તા રિવર ક્યાંથી ઓરિજિન થાય છે. તો તીસ્તા રિવર ઈસ્ટર્ન હિમાલયામાં જે આપણું ઇન્ડિયાનું સિક્કિમ છે તો ત્યાંથી ઓરિજિન થાય છે. સમજી ગયા? એટલે માની લો કે આ ઈસ્ટર્ન હિમાલયા છે તો એમાંથી સિક્કિમમાંથી જે તીસ્તા રિવર છે તો તે ઓરિજિન થાય છે. પછી ઇન્ડિયાના કયા બીજા સ્ટેટમાંથી પસાર થાય છે? તો સિક્કિમનું પડોશી સ્ટેટ કયું છે? તો વેસ્ટ બેંગાલ. તો વેસ્ટ બેંગાલમાંથી પસાર થાય છે. સમજી ગયા? તો સિક્કિમમાંથી ઓરિજિન થઈને વેસ્ટ બેંગાલમાંથી પસાર થાય છે. અને જે તીસ્તા રિવર છે તો વેસ્ટ બેંગાલ અને સિક્કિમ વચ્ચે બોર્ડર બનાવે છે. તો આ તમને ખબર પડી ગઈ. આની લંબાઈ કેટલી છે? તો 315 કિલોમીટર તીસ્તા રિવરની લંબાઈ છે. હવે જો સિક્કિમ અને વેસ્ટ બેંગાલમાંથી પસાર થઈને પછી તીસ્તા રિવર કઈ કન્ટ્રીમાં એન્ટર કરે છે? તો બાંગ્લાદેશમાં એન્ટર કરે છે. સમજી ગયા? તો સિક્કિમ અને વેસ્ટ બેંગાલમાંથી પસાર થઈને પછી બાંગ્લાદેશમાં એન્ટર કરે છે. અને બાંગ્લાદેશમાં એન્ટર કરીને કઈ રિવરને મળે છે? તો જમુના. હવે જો જે બ્રહ્મપુત્રા રિવર તિબેટમાં થઈને અરુણાચલ પ્રદેશમાં થઈને આસામમાં થઈને જ્યારે બાંગ્લાદેશની અંદર એન્ટર કરે ને તો એનું નામ જમુના થઈ જાય છે. અને જો તમને ખબર છે કે ગંગા રિવર છે ને બાંગ્લાદેશમાં એન્ટર કરે તો એનું નામ શું થાય છે? પદ્મા. તો આ તમને હું મેપ ડ્રો કરીને બતાવું છું. થોડું આડું અવડું હોય તો તમારી રીતે સમજી જવાનું. પણ ગંગા રિવર જ્યારે બાંગ્લાદેશમાં એન્ટર થાય તો ત્યારે એને પદ્મા કહેવામાં આવે છે. અને બ્રહ્મપુત્રા રિવર જ્યારે બાંગ્લાદેશમાં એન્ટર થાય તો એનું નામ શું થઈ જાય છે? જમુના રિવર. હવે જો આ તીસ્તા રિવર છે તો એ સિક્કિમમાંથી ઓરિજિન થઈને વેસ્ટ બેંગાલમાંથી પસાર થઈને બાંગ્લાદેશમાં જ્યારે એન્ટર થાય તો કઈ રિવરને મળે છે? તો જમુના રિવરને મળે છે. અને પછી જ્યારે જમુના રિવરને મળી જાય પછી આ જે જમુના રિવર છે ને આગળ જઈને કઈ રિવરને મળે છે? તો પદ્મા રિવરને મળે છે. અને પછી જે પદ્મા રિવર છે તો આગળ જઈને પછી બે ઓફ બંગાળમાં ડ્રેન કરી જાય છે. તો આ મેં તમને બહુ જ સિમ્પલ ભાષામાં એક મેપ ડ્રો કરીને મેં તમને બતાવ્યું છે કે કયા બે સ્ટેટમાંથી ઇન્ડિયાના સ્ટેટમાંથી પસાર થાય. તો સિક્કિમ અને વેસ્ટ બેંગાલ પછી બાંગ્લાદેશમાં એન્ટર થાય, જમુના રિવરને મળે અને જમુના પછી કોને મળી જાય છે? પદ્માને મળી જાય છે. અને પદ્મા રિવર પછી બે ઓફ બંગાળમાં ડ્રેન થઈ જાય છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ હશે. હવે જો ઇનિશિયલી તો છે ને 1787 સુધી આ જે તીસ્તા રિવર છે ને તો એ ડાયરેક્ટલી પદ્મા રિવરને મળતી હતી. પરંતુ શું થયું કે 1787માં એક મેજર ફ્લડ આવ્યો અને ફ્લડની હિસાબે જે તીસ્તા રિવર છે ને તો એને પોતાનો જે કોર્સ છે પોતાની દિશાને બદલી નાખી અને પછી શું કર્યું? ઈસ્ટવર્ડ પોતાનો ટર્ન લીધો અને એના હિસાબથી ઈસ્ટવર્ડમાં તો જે આપણે અહીંયાથી જમુના રિવર આવે છે જે ખાસ કરીને આપણે આસામમાં એને બ્રહ્મપુત્રા કહીએ છીએ, ઠીક છે? તો એને પછી મળી ગયું ઈસ્ટવર્ડ ટર્ન લીધો એટલે કોને મળી ગયું? જમુનાને. એની પહેલાં કોને ડાયરેક્ટ મળતું હતું? તો પદ્માને. ડાયરેક્ટ એનો સાઉથવર્ડ ટર્ન હતો. પરંતુ જ્યારે પૂર આવ્યું 1787માં પછી એને પોતાનો કોર્સ ચેન્જ કરી દીધો અને પછી કોને મળી ગઈ? તો જમુના રિવરને મળીને પછી જમુના કોને મળે છે? તો પદ્માને મળે છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી હશે. અને યુપીએસસી જ્યારે ક્વેશ્ચન પૂછે ને તો આ જ પોઈન્ટ ઉપરથી યુપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો હતો. તો આ તમારે યાદ રાખવાનું છે. ડાયરેક્ટલી અહીંયાથી ઇન્ફોર્મેશન કહેવાય ને કે સારી એવી મળી જાય છે અને એક ક્વેશ્ચન બની શકે છે. હવે જો તમને ખબર હશે કે જે ઇન્ડિયા અને બાંગ્લાદેશના જે રિલેશન છે ને એ ફ્રેન્ડલી રિલેશન છે. એટલે આપણા મૈત્રીપૂર્ણ સંબંધો છે. પરંતુ ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે કેટલાક ડિસ્પ્યુટ પણ છે અને એમાં પણ એક મેજર ડિસ્પ્યુટ તરીકે કોણ છે? તો તીસ્તા રિવર છે. જે તીસ્તા રિવરનું વોટર શેરિંગ છે તો એ આપણી ઇન્ડિયા અને જે બાંગ્લાદેશના જે ફ્રેન્ડલી રિલેશન છે તો એમાં ક્યાંક ને ક્યાંક ખટાશ રાખે છે. કારણ કે કહેવાય ને કે ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે વોટર શેરિંગના મુદ્દે ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે. અને એના જ હિસાબથી અત્યારે જે બાંગ્લાદેશ છે ને તો ઇન્ડિયા પાસે લોન લેવા નથી આવ્યું, અત્યારે ચાઇના પાસે ગયું છે. અને એક વસ્તુ તમે યાદ રાખજો કે ઇન્ડિયાની કોઈ પણ પડોશી નેબરિંગ કન્ટ્રી, ખાસ કરીને જે નાની નાની કન્ટ્રી છે જેવી રીતે નેપાળ છે, ભૂતાન છે, મોલદીવ્સ છે, શ્રીલંકા છે અને પાકિસ્તાન, તો આપણે કહેવાય ને કે આપણું ફ્રેન્ડલી નેશન છે જ નહીં. પણ જ્યારે પણ ઇન્ડિયાની નેબરિંગ કન્ટ્રી ચાઇનાના પાલામાં જાય એટલે કે કહીએ ને કે ચાઇના શું કરે છે કે ચેક
ડિપ્લોમેસી કરે છે. આ ચેક ડિપ્લોમેસી તમે મેન્સમાં યુઝ કરી શકો છો. આ ચેક ડિપ્લોમેસી ચાઇના કરે છે અને શું કરે છે કે ઇન્ડિયાના જે પણ નેબરિંગ કન્ટ્રીઝ છે, પડોશી દેશો છે, ખાસ કરીને નેપાલ જેવા કન્ટ્રીઝ છે, એના સિવાય શ્રીલંકા છે, તમને ખબર છે કે જે હંબનટોટા પોર્ટ છે તો એ ચાઇનાએ 99 વર્ષ સુધી લીઝ ઉપર લઈ લીધું છે. ચાઇના શું કરે છે કે જે નાની નાની કન્ટ્રી હોય તો એને બિલિયન્સ ઓફ ડોલરની લોન આપે છે, ચેક ડિપ્લોમેસી કરે છે, કોરા ચેક આપે છે અને સામેવાળાને કહે છે તમારે જેટલા પૈસા જોતા એટલા માંગી લો. પછી શું થાય છે કે એ જે કન્ટ્રી છે ને એને ટાઈમલી એને રિટર્ન નથી કરી શકતી. પછી ચાઇના એ કન્ટ્રીની જમીનને એક્વાયર કરી લે છે અને પછી શું કરે છે કે ત્યાં પોતાના જે એરબેઝ છે અને નેવીના જે સ્ટેશન છે તો એને શરૂ કરે છે. અને અલ્ટિમેટલી એનો ઇન્ટેન્શન શું હોય છે કે ઇન્ડિયાને કાઉન્ટર કરવું, જેમ બને ઇન્ડિયાને ઘેરી લેવું ચાઇનાનો આ મેઇનલી મકસદ હોય છે. અને મારા હિસાબથી આપણે માનવા જઈએ ને તો પાકિસ્તાન કરતાં મોટું જો કોઈ દુશ્મન હોય ને તો એ આપણું ચાઇનાનું છે. પણ ચાઇના શું કરે છે, એ ચાઇના એક ડિપ્લોમેસીનો યુઝ કરીને ઇન્ડિયા સાથે ટ્રેડ પણ કરે છે અને ઇન્ડિયાની સાથે દુશ્મનાવટ પણ રાખે છે અને કહેવાય ને કે પાછળથી ઇન્ડિયા ઉપર વાર કરે છે. તો અમે તમને બેઝિક ઇન્ફોર્મેશન મેં તમને આપી દીધી છે અને તમને કહેવાય ને કે મેન્સમાં પણ આ પ્રકારની ઇન્ફોર્મેશન તમને કામમાં આવશે. તો આ ચેક ડિપ્લોમેસીના આ બધા વર્ડ્સ તમે લખો ને તો એ લોકોને એવું લાગે કે ભાઈ આ લોકો ક્યાંક ને ક્યાંક કરંટ અફેર સાથે વધારે એવા અપડેટ છે, તમે એડિટોરિયલ વાંચો છો તો એનો તમને ફાયદો થાય છે. તો આ મેં તમને બેઝિક ઇન્ફોર્મેશન આપી છે. અને અત્યારે જો બાંગ્લાદેશ એવા સમયે ગયું છે જ્યારે તમને ખબર છે કે ઇન્ડિયા અને ચાઇનાના રિલેશનમાં અત્યારે ખટાશ ચાલી રહી છે. જે લદ્દાખ આપણું જે ઈસ્ટર્ન કહેવાય ને કે લદ્દાખ છે તો ત્યાં આપણું કહેવાય ને કે ચાઇના સાથે અત્યારે બોર્ડર સ્ટેન્ડ ઓફ પણ ચાલી રહ્યું છે. અને આવા સમયે જે બાંગ્લાદેશ છે તો તે ચાઇના સાથે લોન માટે ગયું છે, એ સારી બાબત કહેવાય નહીં. અને કહેવાય ને કે આપણા અને જે બાંગ્લાદેશના જે ફ્રેન્ડલી રિલેશન છે તો એનું પણ અત્યારે બાંગ્લાદેશે ધ્યાન રાખ્યું નથી. અને પોતાના અને એક રીતે જોવા જઈએ તો ઇન્ટરનેશનલ રિલેશનમાં કોઈ પણ પરમનન્ટ ફ્રેન્ડ અને પરમનન્ટ એનિમી હોતું નથી. જે નેશનલ ઇન્ટરેસ્ટ છે તો એ જ હંમેશા કહેવાય ને કે ટોપ ઉપર રહેતો હોય છે. તો બાંગ્લાદેશે એક રીતે જે સ્ટેપ લીધું એ પોતાના નેશનલ ઇન્ટરેસ્ટમાં લીધું હશે એવું આપણે માની શકીએ છીએ. આપણે આમાં વધારે ઊંડું ઉતરવું નથી. તો આ મેં તમને બેઝિક ઇન્ફોર્મેશન તીસ્તા રિવર વિશે આપી. હવે જો અત્યારે હું તમને તીસ્તા રિવર છે ને એની સાથે લિંક કરીને હું તમને બરાક રિવર વિશે ક્વેશ્ચન પૂછું છું. કારણ કે બરાક રિવર ઉપર પણ યુપીએસસીએ પ્રીવિયસ યરમાં પ્રિલિમ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછેલો છે. તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે બરાક રિવર એ ઇન્ડિયાના કયા સ્ટેટમાંથી ઓરિજિન થાય છે અને ઇન્ડિયાના કેટલા સ્ટેટમાંથી પસાર થાય છે. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે એનો આન્સર આપવાનો છે. ઇન્ડિયા અને કઈ બીજી કન્ટ્રી વચ્ચે એક નાની એવી બોર્ડરને એસ્ટાબ્લિશ કરે છે. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં દરેક લોકો આન્સર આપજો. જુઓ, મેં યસ્ટરડેનો જે વિડીયો જોયો તો એમાં કમેન્ટ બોક્સમાં એટલા બધા લોકોએ આન્સર આપ્યા હતા અને એટલા ડિટેલમાં આન્સર આપ્યા હતા કે ખરેખરમાં આપણને ખૂબ જ હવે મોટિવેશન મળે છે કે ભાઈ આપણા જે મેમ્બર્સ છે તો એ લોકોનું પાર્ટિસિપેશન ખૂબ જ સારું એવું છે. અને એના હિસાબથી હું તમને બેસ્ટ કન્ટેન્ટ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તો આપણા જે ફ્યુચર આઈએએસ અને જે ડીએમ છે તો એ લોકોને આપણે નામને રેકગ્નાઇઝ કરી લઈએ. તો જે જયદીપ મહિદા છે તો એમને સૌથી પહેલાં જે પોતાનો આન્સર છે તો એ આપ્યો હતો. એના પછી પોઝિટિવ પર્સન છે તાસ્કેરા બાદી, પછી ખુશી પ્રજાપતિ, દેવી ચૌહાણ, નિસર્ગ રાવલિયા, પૂજા વાલા, એના પછી છે વિધિ વાઘાણી, શાંતિ ઓડેદરા, રાણા અશ્વિન, ભૂમિ ડગારા, મકવાના મેહુલ, જયેશ કુમાર, જય પટેલ, માનસી વ્યાસ, મીરા પટેલ, નિરલ દધુક, સુનિલ કુમાર, ભાર્ગવ વ્યાસ, રુચિન પટેલ, હિતેશ ડાભી, અલ્લુ બૈલાખ, માનસી આચાર્ય, ઉર્વિશ ભુવા અને ફુઝી શેખ. તો આટલા બધા આપણા જે રિસ્પેક્ટેડ મેમ્બર છે તો એ બધાએ ખૂબ જ બેસ્ટ આન્સર આપે છે. અને એનાથી મને ખુદને મોટિવેશન મળે છે કે હજુ પણ આપણે બેસ્ટ એવો કન્ટેન્ટ લઈને આવવો પડશે. અને જુઓ, તમને ક્યારેક વિડીયો લાંબો લાગે ને, કારણ કે હું શું કહું છું, મેં તમને પહેલાં પણ કીધું છે કે આપણે હંમેશા ક્વોલિટી કરંટ અફેર્સ ઉપર ફોકસ કરીએ છીએ. ને એના હિસાબથી તમને ક્યારેક વિડીયો લાંબો લાગે ને તો તમે 1.5, જો હું ખુદ તો જ્યારે પણ મારે કોઈ પણ ન્યૂઝ જોવાના હોય અથવા તો કોઈ પણ વિડીયો મારે જોવો હોય તો હું એને 1.5ની સ્પીડમાં જોઉં છું. તો તમારે પણ 1.5ની સ્પીડમાં જોવાની આદત કરવાની. ઇનિશિયલી તો તમને થોડું અઘરું લાગશે, પરંતુ ધીરે ધીરે તમને આદત પડી જશે અને કહેવાય ને કે તમારો ટાઈમ પણ એનાથી સેવ થઈ જાય છે. તો વિડીયો ક્યારેક મોટો બની જાય, આમ તો આપણા વિડીયો મોટા જ બને છે, તો તમારે એને 1.5ની સ્પીડમાં જોવાનું અને સાથે સાથે નોટ્સ બનાવતા રહેવાનું. ઠીક છે, તો આ મેં તમને થોડી અલગ ઇન્ફોર્મેશન આપી. તમારો ટાઈમ વેસ્ટ થયો હોય તો એની માટે સોરી. હવે આપણો જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ઈસ્ટ કોલકાતા વેટલેન્ડના બારામાં છે. જો આ ઈસ્ટ કોલકાતા વેટલેન્ડ એક રામસાર સાઇટ છે ને એના માટે જ આપણી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થાય છે. તો આજે છે ને હું તમને રામસાર કન્વેન્શનના વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન આપવાનો છું. તો તમારે આ વિડીયોમાં બન્યું રહેવાનું છે. તો જો ઈસ્ટ કોલકાતા વેટલેન્ડ અત્યારે ન્યૂઝમાં કેમ છે, તો જો ન્યૂઝમાં તો એટલા માટે છે કે જે કોલકાતાની જે લોકલ ઓથોરિટી છે, આપણે કહેવાય ને કે મ્યુનિસિપલ બોડી આપણે કહીએ, તો કોલકાતાની જે અર્બન લોકલ બોડી છે તો એને અત્યારે જે આપણું નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે તો એને એક ફટકાર લગાવી છે. ફટકાર શા માટે લગાવી છે, તો ખાસ કરીને જે ઈસ્ટ કોલકાતા વેટલેન્ડ છે
તો ત્યાં વેસ્ટ ડિસ્પોઝલ એટલે શું થાય કે જે માની લો કે જે ગંદકી છે તો એનો નિકાલ કરવાનો છે, તો એના માટે અત્યારે જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે તો એને અત્યારે કહેવાય ને કે જે કોલકાતાની અર્બન લોકલ બોડી છે તો એને વોર્નિંગ આપી છે કે ભાઈ તમે આ વેસ્ટ ડિસ્પોઝલ માટે સારું એવું કાર્ય કરો ઈસ્ટ કોલકાતા વેટલેન્ડમાં, અધરવાઇઝ તમને પનિશમેન્ટ કરવામાં આવશે, એટલે કે ફાઇન લગાવવામાં આવશે. તો આ બેઝિક કન્ટેક્ટ છે, આમાંથી કોઈ ક્વેશ્ચન ના બને. પણ કહેવાય ને કે હવે આપણું યુપીએસસી અને જીપીએસસીના વિદ્યાર્થીઓને કહેવાય ને એક ખબર તરત પડી જાય કે ભાઈ એક્ઝામમાં ક્વેશ્ચન ક્યાંથી બનશે. તો તમને અત્યારે ડાયરેક્ટ આઈડિયા આવી જવો જોઈએ કે ભાઈ ઈસ્ટ કોલકાતા વેટલેન્ડ એક રામસાર સાઇટ છે. તો આપણે સૌથી પહેલાં ઇન્ફોર્મેશન લેવી જોઈએ કે રામસાર કન્વેન્શન શું છે, રામસાર સાઇટ શું છે, ઇન્ડિયાની અંદર કેટલી રામસાર સાઇટ છે, અને ખાસ કરીને આપણા તો ગુજરાતના વિદ્યાર્થીઓને ખબર હોવી જોઈએ કે ગુજરાતની અંદર રામસાર સાઇટ કેટલી છે. તો આજે સૌથી પહેલાં તો હું તમને રામસાર કન્વેન્શન વિશે થોડી ઇન્ફોર્મેશન આપું. હવે ઈસ્ટ કોલકાતા વેટલેન્ડ રામસાર સાઇટ છે એ તમને ખબર પડી ગઈ. હવે જો ખાસ કરીને જે રામસાર કન્વેન્શન છે ને તો વેટલેન્ડ્સ ઓફ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ માટે છે. એટલે કે વેટલેન્ડનો મતલબ શું થાય, આપણે હિન્દીમાં એને આદ્ર ભૂમિ કહીએ, મને ગુજરાતીમાં શું થાય પર્ટિક્યુલર વર્ડ ખબર નથી, પણ હિન્દીની અંદર આપણે જે વેટલેન્ડ છે ને એને આદ્ર ભૂમિ કહીએ, એટલે કે સેલો વોટર, જે આપણે છીંછરું પાણી હોય ને, છીંછરું, હા જો આ વર્ડ પ્રોપર છે, છીંછરું પાણી હોય તો એને આપણે આદ્ર ભૂમિ કહીએ છીએ, વેટલેન્ડ કહીએ છીએ. અને કહેવાય ને કે આ જે રામસાર કન્વેન્શન છે તો એ સમગ્ર વિશ્વના એવા ઇમ્પોર્ટન્ટ જે વેટલેન્ડ છે, જે વેટલેન્ડ્સ ઓફ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ છે તો એને રેકગ્નાઇઝ કરે છે. હવે આમાં શું થાય કે એક વખત જે કહેવાય ને કે કોઈ પણ માની લો કે વેટલેન્ડ છે તો એને વેટલેન્ડ્સ ઓફ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સનો દરજ્જો આપવામાં આવ્યો, તો એને જે છે ને પ્રોટેક્ટ કરવા માટે જે યુનેસ્કો છે એના દ્વારા ફંડિંગ પણ આપવામાં આવે છે, એનું જે પ્રોટેક્શન છે તો એનું વધી જાય છે. સમજી ગયા? તો જો આ જે રામસાર કન્વેન્શન છે તો એ ક્યારથી શરૂ થયું હતું, તો 1971માં જે ઈરાનની એક સિટી છે જેનું નામ છે રામસાર. યાદ રાખજો કે આ રામસાર કન્વેન્શન નામ કેમ પડ્યું, તો રામસાર કન્વેન્શન નામ એટલા માટે પડ્યું કે ઈરાનની એક સિટી છે જેનું નામ છે રામસાર. તો ત્યાં આ જે કન્વેન્શન છે તો તેને 1971માં એડોપ્ટ કરવામાં આવ્યું હતું, એટલા માટે જ આનું જે નામ છે તો તે રામસાર રાખવામાં આવ્યું છે. અને આ કન્વેન્શન કોના દ્વારા છે, તો આ એક ઇન્ટર ગવર્મેન્ટલ એન્વાયરમેન્ટલ ટ્રીટી છે. હવે ઇન્ટર ગવર્મેન્ટલ એટલે તમે ગુજરાતીમાં સમજી શકો કે અંતર સરકારીય પર્યાવરણીય એક સંધિ છે. સમજી ગયા? ઇન્ટર ગવર્મેન્ટલ એન્વાયરમેન્ટલ ટ્રીટીનો મતલબ શું થાય, અંતર સરકારીય એક પર્યાવરણીય સંધિ છે. અને આને લગભગ 50 વર્ષ પહેલાં એટલે કે 1971માં યુનેસ્કો દ્વારા આને કહેવાય ને કે શરૂ કરવામાં આવી હતી, કહેવાય ને કે શરૂ કરવામાં આવી હતી. પછી કહેવાય ને કે મેજોરિટી કન્ટ્રી આજે કહેવાય ને કે જે રામસાર કન્વેન્શન છે તો એને સાઇન કરી દીધું હતું. ને આ એડોપ્ટ ક્યારે થયું હતું, ક્યારે ફોર્સમાં આવ્યું હતું, તો 1975માં આ જે કન્વેન્શન છે તો એ ફોર્સમાં આવ્યું હતું. એટલે કે મેજોરિટી કન્ટ્રીએ 1975માં રામસાર કન્વેન્શનને રેટિફાઈ કરી દીધું હતું. તો આ તમારે યાદ રાખવું છે ક્યારે ફોર્સમાં આવ્યું હતું, તો 1975માં જે રામસાર કન્વેન્શન છે તો એ ફોર્સમાં આવ્યું હતું. તો આ તમને ખબર પડી કે ઇન્ડિયાની અંદર અત્યારે કેટલી રામસાર સાઇટ છે, તો 37 રામસાર સાઇટ છે. આ તમે ખાસ નોટ ડાઉન કરજો, કારણ કે આ વર્ષે છે ને 10 નવી સાઇટ આમાં એડ થઈ છે. કેટલી સાઇટ? 10 નવી સાઇટ એડ થઈ છે. એટલા જ માટે અહીંયાથી ક્વેશ્ચન બનવાની સંભાવના ખૂબ જ વધારે છે. અને એ જે 10 નવી સાઇટ છે તો એની ઇન્ફોર્મેશન હું તમને આપવાનો છું. તમારે યાદ શું રાખવાનું છે, ઇન્ડિયાની અંદર 37 રામસાર સાઇટ છે, એટલે કે વેટલેન્ડ્સ ઓફ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ છે. હવે એ 10 નવી રામસાર સાઇટ આ વર્ષે કઈ એડ થઈ છે એની હું તમને ઇન્ફોર્મેશન આપી દઉં. તો મહારાષ્ટ્રની અંદર પહેલી રામસાર સાઇટ એડ થઈ છે જેનું નામ છે નંદોર મધમેશ્વર. તો આ તમે ખાસ નોટ ડાઉન કરજો. હવે જો તમને બધી તો યાદ નહીં રહે, બધી મને ખુદને પણ યાદ નથી રહેવાની અને છે પણ નહીં, પણ હું તમને શું કહું છું કે તમને માની લો કે આમાંથી એક પણ યાદ રહી જશે ને તો તમે યુપીએસસી છે ને એક ઇન્ટેલેક્ચ્યુઅલ બોડી છે. હવે યુપીએસસીને ખબર પડે કે જે સ્ટુડન્ટ છે તો એની યાદ રાખવાની કેપેસિટી હોય છે, તો યુપીએસસી શું કરશે, મેચ ધ ફોલોઈંગ કરાવશે કે આ રામસાર સાઇટ કયા સ્ટેટમાં છે. હવે એમાંથી તમને એક પણ ખબર હશે ને તો તમે નીચેના ઓપ્શનને એલિમિનેટ કરીને તમારો જે આન્સર છે તો તેને ડિડ્યુસ કરી શકશો. તો આ જ યુપીએસસીની એક ખાસિયત છે. તો તમારે યાદ શું રાખવાનું છે, કોઈ એક તમને યાદ રહી જશે. અને કહેવાય ને કે આપણું જે માઇન્ડ છે એમાં સબકોન્શિયસ માઇન્ડનો એક પાવર હોય છે કે તમે એક વખત સાંભળ્યું હોય અથવા તો વાંચ્યું હોય તો તમને યાદ રહી જતું હોય છે. તો આ નંદોર મધમેશ્વર નામની જે રામસાર સાઇટ છે તો એ મહારાષ્ટ્રમાં છે, અને આ મહારાષ્ટ્રની પહેલી રામસાર સાઇટ છે. સમજી ગયા? એના પછી જે બીજી છે ને પંજાબની અંદર 3 નવી રામસાર સાઇટ છે. તે 3 નવી રામસાર સાઇટ્સનું નામ શું છે, તો કેશોપુર મૈની છે. એના પછી બિયાસ કન્ઝર્વેશન રિઝર્વ અને જે નાંગલ. તો આ 3 કયા સ્ટેટમાં છે, તો પંજાબની અંદર છે. તો આ તમને ખબર પડી ગઈ. એના પછી ઉત્તર પ્રદેશની અંદર 6 નવી રામસાર સાઇટને ઘોષિત કરવામાં આવી છે. તો એ 6 નવી રામસાર સાઇટ કઈ છે, તો નવાબગંજ છે, પાર્વતી આગ્રા છે, સામાન છે, પછી સમાસપુર છે, સાંદી છે, સરાઈ નરવાર છે. અને તો આ જે 6 રામસાર સાઇટ છે ને તો આ ઉત્તર પ્રદેશમાં છે. જો બધી તો મને પણ યાદ રહેવાની નથી ને તમને પણ નહીં રહે, કારણ કે આપણા માઇન્ડની કંઈક લિમિટ હોય છે. પણ તમારે શું કરવાનું છે, આ બધી રામસાર સાઇટને નોટ ડાઉન કરવાની છે. નોટ ડાઉન કરશો તો તમે ફ્યુચરમાં જ્યારે એને રિવાઇઝ કરશો તો તમને 1-2 જો યાદ રહી જશે ને તો પણ તમે એલિમિનેટ કરીને જે તમારો આન્સર છે એને ડિડ્યુસ કરી શકશો. તો આ તમને ખબર પડી ગઈ. હવે અત્યારે જે ખાસ કરીને ઈસ્ટ કોલકાતા વેટલેન્ડ ન્યૂઝમાં હતું, તો
તો એના વિશે આપણે થોડી ઇન્ફોર્મેશન લઈએ તો આ કોલકાતામાં આવ્યું છે. તો આ તો તમને ખબર પડી ગઈ કે ભાઈ વેસ્ટ બેંગાલની અંદર આ રામસર સાઇટ છે, ઈસ્ટ કોલકાતા વેટલેન્ડ તો આવેલી છે, અને કહેવાય ને કે આ વેટલેન્ડ ઓફ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ છે. અને જે બિદ્યાધરી જે રિવર છે, બિદ્યાધરી રિવર છે ને ગંગા નદીની ટ્રિબ્યુટરી છે. તો આ બિદ્યાધરી જે રિવર છે તો એના જ દ્વારા એને એક નેચરલ શિફ્ટ લીધો અને એનાથી જ આ જે વેટલેન્ડ છે તો એ ક્રિએટ થયું હતું. તો આ તો તમારે યાદ રાખવાની જરૂર નથી, બટ એટલું જ યાદ રાખજો કે જે ઈસ્ટ કોલકાતા વેટલેન્ડ છે તો એ કયા સ્ટેટમાં આવેલું છે. તો આ જે રામસર સાઇટ છે ને વેસ્ટ બેંગાલમાં આવી છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન મેં તમને આપી છે. હવે જો અત્યારે મેં તમને રામસર સાઇટ વિશે ઇન્ફોર્મેશન આપી, તો આની સાથે હું તમને લિંક કરીને એક ક્વેશ્ચન પૂછું છું કે ગુજરાતની અંદર કેટલી રામસર સાઇટ આવેલી છે. અને જો રામસર સાઇટ તમને ખબર છે તો એનું તમારે નામ લખવાનું છે કે ગુજરાતની અંદર આ રામસર સાઇટ છે. ઠીક છે, તો આ એક ક્વેશ્ચન થયો. બીજો ક્વેશ્ચન એ છે કે રામસર જે કન્વેન્શન છે તો તેના જ તહેત એક મોન્ટ્રિયસ રેકોર્ડ છે. આ મોન્ટ્રિયસ રેકોર્ડ વિશે યુપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો છે, પ્રીવિયસ યરમાં તમે જોઈ લેજો, એન્વાયરમેન્ટમાં ક્વેશ્ચન આવેલો છે. તો દરેક લોકો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપજો કે મોન્ટ્રિયસ રેકોર્ડ શાની માટે છે. ઠીક છે, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને મોન્ટ્રિયસ રેકોર્ડમાં કેટલી સાઇટ છે, ઇન્ડિયાની કેટલી સાઇટ્સ મોન્ટ્રિયસ રેકોર્ડમાં છે. ને પહેલાં એક સાઇટ હતી એને હટાવી દેવામાં આવી છે, તે સાઇટનું નામ શું છે એ પણ તમે કહેજો, કારણ કે યુપીએસએ આના વિશે ક્વેશ્ચન પૂછેલો છે, એટલા માટે જો આના ઉપર ભાર આપી રહ્યો છું. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે ને તો તે મધ્યપ્રદેશના ગવર્મેન્ટના બારામાં છે. તો જો મધ્યપ્રદેશ ગવર્મેન્ટે એક ડિસિઝન લીધો છે, અને કહેવાય ને કે ડિસિઝનને તો હું મારી ખુદની રીતે મને કોઈ ઓપિનિયન આપવાનું કહે તો હું એને અનકોન્સ્ટિટ્યુશનલ માનું છું. તો એ ડિસિઝન શું છે કે મધ્યપ્રદેશ ગવર્મેન્ટે એવું ડિસિઝન લીધો છે કે સ્ટેટની અંદર જેટલી પણ ગવર્મેન્ટ જોબ છે, હવે જો ઓલ ગવર્મેન્ટ જોબની વાત છે, સ્ટેટની અંદર જેટલી પણ ગવર્મેન્ટ જોબ છે તો એને સ્ટેટના ડોમેસાઇલ લોકો માટે રિઝર્વ કરી દેવામાં આવશે. ડોમેસાઇલ એટલે કે માની લો કે મધ્યપ્રદેશની અંદર ડીસીની પોસ્ટ છે, જ્યારે ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટ છે, અથવા તો ડીવાયએસપીની, અથવા તો કોઈ પણ આપણે પોસ્ટ માની લઈએ સરકારી પોસ્ટ, તો એને ફક્ત મધ્યપ્રદેશના જે ડોમેસાઇલ લોકો હશે, ત્યાંના જે લોકો હશે તો તે જ આ પોસ્ટની ઉપર અપ્લાય કરી શકશે. આવો મધ્યપ્રદેશ ગવર્મેન્ટે ડિસિઝન લીધો છે. અને ઘણા બધા એક્સપર્ટ લોકો ઇન્ક્લુડિંગ, હવે આપણે તો ખુદને એક્સપર્ટ નથી કહેતા, પણ આપણે એક ઓપિનિયનની વાત કરે તો મારી ખુદની હિસાબથી પણ આજે કહેવાય ને કે એક અનકોન્સ્ટિટ્યુશનલ મૂવ છે. અને આપણો જે ફંડામેન્ટલ રાઇટ છે, હવે એમાં તમને ખબર છે કે આર્ટિકલ 16 છે, તો એ જે આપણી જે પબ્લિક એમ્પ્લોયમેન્ટ છે તો એમાં દરેક લોકોને ઇક્વલ ટ્રીટમેન્ટ કરવાનો જે ફંડામેન્ટલ રાઇટ છે તો એ આપેલો છે. તો આ ફંડામેન્ટલ રાઇટની અગેન્સ્ટમાં પણ છે, સમજી ગયા. અને ઘણા બધા જે એક્સપર્ટ લોકો છે તો આ મૂવને ક્રિટિસાઇઝ કરી રહ્યા છે. તો આ જ ઓપોર્ચ્યુનિટીનો યુઝ કરીને આપણો જે આપણા જે ફંડામેન્ટલ રાઇટ છે તો એની અંદર આર્ટિકલ 16 છે તો એને આપણે ડિસ્કસ કરી લઈએ કે આપણું કોન્સ્ટિટ્યુશન આના વિશે શું કહે છે. તો જો કોન્સ્ટિટ્યુશનમાં આર્ટિકલ 16 શું કહે છે? Article 16 of the Constitution, which guarantees equal treatment under the law in matter of public employment, prohibit the state from discriminating on the ground of place of birth or residence. એટલે કે શું કહે છે કે જે આર્ટિકલ 16 છે તો એ સ્ટેટ ગવર્મેન્ટને પ્રોહિબિટ કરે છે. પ્રોહિબિટ શાની ઉપર કરે છે કે ભાઈ તમે પ્લેસ ઓફ બર્થ એટલે કે જન્મના સ્થળ અને રેસિડન્ટ રહેઠાણના આધાર ઉપર કોઈ પણ વ્યક્તિને પબ્લિક એમ્પ્લોયમેન્ટમાં તમે ડિસ્ક્રિમિનેટ કરી શકો નહીં. એટલે કે જે સરકારી પોસ્ટ છે તો એના ઉપર કોઈ પણ વ્યક્તિને એનું પ્લેસ ઓફ બર્થ એટલે કે જન્મનું સ્થળ અને એનું રેસિડન્ટના આધાર ઉપર કોઈ પણ વ્યક્તિને તમે ડિસ્ક્રિમિનેટ કરી શકો નહીં. એના સિવાય આર્ટિકલ 16/2 શું કહે છે? 16/2 એમ કહે છે the state that no citizen shall on the ground only, હવે આ only word important છે, only of religion, race, caste, sex, descent, place of birth, resident or any of them be ineligible for or discriminated against in respect of or any employment ઓર ઓફિસ અંડર ધ સ્ટેટ. હવે આ છે ને લોની ટર્મ છે, તમારે આમાં પડવા નથી. હું તમને બહુ જ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું છું કે ક્યારે પણ કોઈ પણ સ્ટેટ ગવર્મેન્ટ કોઈ પણ વ્યક્તિને એ વ્યક્તિના ધર્મ, એની જાતિ, એનો સેક્સ, એનો પ્લેસ ઓફ બર્થ, તો આ બધા આધાર ઉપર વ્યક્તિને કોઈ પણ વ્યક્તિને એ પબ્લિક ઓથોરિટી ઉપર બેસતા એને રોકી શકે નહીં, પબ્લિક પોસ્ટ ઉપર એને બેસતા રોકી શકે નહીં. તો આ જ આ સ્ટેટ કહેવા માંગે છે કોઈ પણ વ્યક્તિની સાથે એની જાતિ, એના ધર્મ, એના લિંક સાથે એના આધાર બનાવીને એની સાથે ડિસ્ક્રિમિનેટ કરી શકાય નહીં. હવે ઓનલી અહીંયા વર્ડ લખેલો છે. હવે જો હું તમને અહીંયા એક એક્સેપ્શન એવું કહું છું કે આપણું જે આર્ટિકલ 16/2 છે તો એમાં એક એક્સેપ્શન એવું છે કે સ્ટેટ ગવર્મેન્ટ પોતાની જે રિજનલ લેંગ્વેજ છે તો એને આધાર બનાવી શકે છે. જેમ માની લો કે આપણે જે ગુજરાત સરકાર છે ને તો એની ઓફિશિયલ જે લેંગ્વેજ છે તો આપણે એને ગુજરાતી માની છે. ઠીક છે, તો ગુજરાત સરકાર એવો આધાર બનાવી શકે છે જે વ્યક્તિને ગુજરાતી આવડતું હોય એ જ વ્યક્તિ આ પોસ્ટ ઉપર અપ્લાય કરી શકે છે. અને ઘણી બધી જે સ્ટેટ ગવર્મેન્ટ છે ને તો આ જ એક્સેપ્શનનો યુઝ કરીને, આ જ પોઈન્ટનો યુઝ કરીને પોતાના જે સ્ટેટના લોકો છે તો એની માટે જે ગવર્મેન્ટ જોબ છે તો એને રિઝર્વ રાખતા હોય છે. આ તમારે એટલું યાદ રાખવાનું છે કે આર્ટિકલ 16/2 લેંગ્વેજ આવતી નથી. જે લેંગ્વેજ છે તે આવતી નથી. બાકી જે રિલિજન છે, રેસ છે, કાસ્ટ છે, સેક્સ છે, પ્લેસ ઓફ બર્થ છે, ડિસન્ટ છે, તો આ બધું આવે છે, પરંતુ લેંગ્વેજ આવતી નથી. અને આનો જ ફાયદો ઉઠાવીને જે સરકારો હોય છે તો એ શું કરે છે, પોતાની જે રિજનલ લેંગ્વેજ છે તો તેને આધાર બનાવે છે અને પછી રિઝર્વેશન લાગી દે છે કે ભાઈ બહારના જે લોકો છે, માની લો કે જે લોકો હિન્દી ભાષી હોય એને ગુજરાતી માની લો કે આવડતું ના હોય તો એ લોકો એ પોસ્ટ ઉપર અપ્લાય કરતા નથી. પરંતુ હવે જે આર્ટિકલ 16/3 છે એ થોડું એક્સેપ્શન છે. હવે આ જે ઉપરનું
જે આર્ટિકલ હતા 16 અને 16/2, તો એ સ્ટેટ ઉપર પ્રોહિબિશન રાખતા હતા, પરંતુ 16/3 છે ને કંઈક એક્સેપ્શન આપે છે, અને એ કોને આપે છે? પાર્લામેન્ટને, સેન્ટ્રલ ગવર્મેન્ટને. 16/3 શું કહે છે? પાર્લામેન્ટ જો ચાહે તો એ પર્ટિક્યુલર સ્ટેટની અંદર કોઈ પણ માની લો કે પબ્લિક પોસ્ટ છે તો એના ઉપર રેસિડન્ટની અથવા તો કહેવાય ને કે પ્લેસ ઓફ બર્થની જે રિક્વાયરમેન્ટ છે તેને પાર્લામેન્ટ લો પાસ કરીને એને મેન્ડેટરી બનાવી શકે છે. એટલે આ જે પાવર છે એ કોને આપેલો છે? ફક્ત ને ફક્ત પાર્લામેન્ટને આપેલો છે, સ્ટેટ ગવર્મેન્ટના પાવર આપેલો નથી. અને પાર્લામેન્ટ, હવે તમને ખબર છે કે ઇન્ડિયાની અંદર જે નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ છે તો એની અંદર પાર્લામેન્ટે આ પ્રકારના એક્ટ પાસ કરેલા છે. માની લો કે જે મણિપુર છે, નાગાલેન્ડ છે, ત્રિપુરા છે, તો આ બધી જગ્યાએ અમુક જે પોસ્ટો છે, માની લો કે જે ટ્રાઇબલ કલ્ચરને પ્રોટેક્ટ કરવું હોય તો ત્યાંના જે લોકો છે તો એને જ પ્રાયોરિટી આપવામાં આવે છે કે એ જ લોકોને જોબની ઉપર પહેલું રાખવામાં આવે. તો આર્ટિકલ 16/3 છે ને એ પાર્લામેન્ટને પાવર આપે છે કે કોઈ પણ સ્ટેટની અંદર માની લો કે કોઈ પર્ટિક્યુલર સ્ટેટ છે તો ત્યાં માની લો કે એનું જે કલ્ચર છે તો તેને પ્રિઝર્વ કરવું છે, તો ત્યાંના લોકોને જે પબ્લિક પોસ્ટ છે તો તેમાં પ્રાયોરિટી આપવા માટેનું જે રાઇટ છે, રિઝર્વેશન માટેનું જે રાઇટ છે, તો તે કોને આપેલો છે? પાર્લામેન્ટને આપેલો છે. તો આ તમને ખબર પડી કે આ જે રાઇટ છે, આ જે પાવર છે તો એ સ્ટેટ ગવર્મેન્ટ પાસે નથી. તો આ તમને ખબર પડી ગઈ હશે. હવે જો સુપ્રીમ કોર્ટે આના વિશે શું કીધું છે, તો જો સુપ્રીમ કોર્ટે તો ડાયરેક્ટલી આ પ્રકારની જે પબ્લિક પોસ્ટની ઉપર જે રિઝર્વેશન હોય, ગવર્મેન્ટ જોબની ઉપર જે રિઝર્વેશન હોય તો એની અગેન્સ્ટમાં પોતાના વર્ડિક આપે છે. અને વર્ડિકની આપણે વાત કરીએ, કારણ કે સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે આ પ્રકારના જે મૂવ છે તો એ અનકોન્સ્ટિટ્યુશનલ છે, કારણ કે આપણું યુનિયન ઓફ ઇન્ડિયા છે ને આમાં સિંગલ સિટીઝનશીપ છે, એના જ હિસાબથી આ પ્રકારના જે મૂવ છે તો એ અનકોન્સ્ટિટ્યુશનલ છે. હવે એને માટે જે સુપ્રીમ કોર્ટના કેટલાક જજમેન્ટ છે તો એ પણ તમારે યાદ રાખવાનું છે. તો 1984માં ડોક્ટર પ્રદીપ જૈન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું કે આ પ્રકારની પબ્લિક જે ગવર્મેન્ટ જોબ હોય તેની અંદર રિઝર્વેશન આપવામાં આવે તો એક અનકોન્સ્ટિટ્યુશનલ મૂવ કહેવાય. તો આ પણ તમને ખબર પડી ગઈ હશે. એના પછી એક બીજો પણ સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું છે, પરંતુ ઉપરનું જે જજમેન્ટ હતું ને એમાં સુપ્રીમ કોર્ટે પોતાનું જે રૂલિંગ છે તો એને ક્લિયરલી એકદમ ડિફાઇન નહોતું કર્યું. પરંતુ પછી જ્યારે જે સુનંદા રેડ્ડી વર્સિસ સ્ટેટ ઓફ આંધ્રપ્રદેશ જે કેસ હતો, હવે આમાં શું થયું હતું કે જે આંધ્રપ્રદેશ છે ને તો એ આંધ્રપ્રદેશની ગવર્મેન્ટે એવું કીધું હતું કે ગવર્મેન્ટ જોબની અંદર કોઈ પણ જે કેન્ડિડેટ હશે જેને તેલુગુની અંદર સ્ટડી કરી હશે તો એને 5% જે વેટેજ છે તો એ વધારે આપવામાં આવશે. સમજી ગયા? તો આના જ ઉપર જે કેસીસ છે તો તેનું જે આ જે કેસીસ છે તો આ જે કેસ છે તો એ સુપ્રીમ કોર્ટમાં ગયો હતો, અને પછી સુપ્રીમ કોર્ટે આના ઉપર સુનંદા રેડ્ડી અને વર્સિસ સ્ટેટ ઓફ આંધ્રપ્રદેશમાં વર્ડિક આપ્યું હતું કે ભાઈ આ જે મૂવ છે તો એ અનકોન્સ્ટિટ્યુશનલ છે અને આને રિજેક્ટ કરી દીધું હતું. તો આ બેઝિક તમને ઇન્ફોર્મેશન મળી હશે. હવે જો તમે જોયું હશે કે કેટલાક સ્ટેટની અંદર તો તેમ છતાં પણ રિઝર્વેશન રાખવામાં આવે છે, તો રિઝર્વેશન એ કયા આર્ટિકલના તહેત આપવામાં આવે છે? તો આર્ટિકલ 371 છે. તમને ખબર છે કે જે લોકોએ પોલિટીની બુક વાંચી હશે તો એમાં આર્ટિકલ 371 છે. તો એ 371 છે ને એ કેટલીક સ્ટેટને કહેવાય ને કે રાઇટ આપે છે કે અમુક પોસ્ટને પોતાના અમુક જે પર્ટિક્યુલર જે રિજનના લોકો માટે રિઝર્વ કરી શકે. અને આર્ટિકલ 371 છે એમાં ખાસ કરીને તમને ખબર છે કે જે નાગાલેન્ડ છે તો 371/A છે, તો એમાં નાગાલેન્ડને આ પ્રકારના રાઇટ્સ આપવામાં આવે છે. એના સિવાય જે 371D છે તો એમાં આંધ્રપ્રદેશને પણ આ પ્રકારના રાઇટ આપવામાં આવે છે કે અમુક જે લોકલ કેડર છે તો એની ડાયરેક્ટ રિક્રુટમેન્ટ કરી શકે. તો આ પણ તમારે બેઝિક ઇન્ફોર્મેશન આપવાની છે. અને મેં તમને ઉપર પણ કીધું કે જે 16/2 છે, આર્ટિકલ 16/2 છે તો એમાં લેંગ્વેજને સામેલ કરવામાં આવી નથી. આનો જ યુઝ કરીને જે સ્ટેટ ગવર્મેન્ટ છે તો એ પબ્લિક જે કહેવાય ને કે જે ગવર્મેન્ટ જોબ હોય તો એમાં રિઝર્વેશન લાવતી હોય છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ છે. થોડી ડિટેલમાં હતું, પરંતુ તમને મેઇન્સમાં પણ આ જે આર્ટિકલ છે તો એ કામમાં આવશે એટલા માટે મેં તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે સ્વચ્છતા સર્વેક્ષણ 2020ના બારામાં છે. તો જો સ્વચ્છતા સર્વેક્ષણ 2020નું જે 5મું એડિશન છે, એટલે કે આ એનું કન્ટિન્યુઅસલી આ 5મો અવોર્ડ છે તે અત્યારે અનાઉન્સ થયો છે. અને આ અવોર્ડ કોના દ્વારા અનાઉન્સ કરવામાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ. યાદ રાખજો, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા જે અવોર્ડ છે તો એને અનાઉન્સ કરવામાં આવે છે. અને આ એક સ્વચ્છતા સર્વેક્ષણ, હવે સર્વેક્ષણ એટલે તમે સમજી શકો છો એક સર્વે, ઠીક છે. ક્લીનલીનેસ એટલે કે ઇન્ડિયાના કયા સિટીઝની અંદર ક્લીનલીનેસ કેવી છે તો એને અહીંયા એનું સર્વે કરવામાં આવે છે. અને અત્યારે એના માટેનો જે સર્વે છે તો મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા અનાઉન્સ કરવામાં આવે છે. તો આમાં કઈ સિટી ટોપ ઉપર આવી છે એ તમને ખાસ ઇન્ફોર્મેશન હોવી જોઈએ, કારણ કે જીપીએસસીમાં STI જેવી એક્ઝામમાં અહીંયાથી ક્વેશ્ચન બની શકે છે. તો સ્વચ્છતા સર્વેક્ષણ 2020 છે તો એમાં સૌથી પહેલાં તો તમારે નંબર યાદ રાખવાનો નથી. 4242 જેટલી સિટી, એના સિવાય 62 જેટલા કેન્ટોનમેન્ટ બોર્ડ અને 97 જેટલી ગંગા ટાઉન છે. 97 જેટલા ગંગા ટાઉન એટલે કે જે ગંગા નદી છે તો એના કિનારા ઉપર જે પણ ટાઉન આવ્યા હોય, શહેરો આવ્યા હોય તો એનું પણ આમાં સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. તો આ તમને ખબર પડી ગઈ. હવે જો ઇન્દોર છે ને, ઇન્દોર તો એ ઇન્દોર અત્યારે છે ને આ સ્વચ્છતા સર્વેક્ષણ 2020 છે તો એમાં ક્લીનનેસ સિટી ઓફ ઇન્ડિયા બની છે. અને કઈ કેટેગરીમાં? તો જેની પોપ્યુલેશન 1 લાખથી વધુ છે તો એ કેટેગરીમાં 1 લાખથી વધુ પોપ્યુલેશન છે એવી કેટેગરીમાં ઇન્દોર છે, મધ્યપ્રદેશની અંદર આ સિટી આવી છે. તો ઇન્ડિયાની ક્લીનેસ્ટ સિટી બની છે, એટલે કે સૌથી સ્વચ્છ જે સિટી છે તો એ ઇન્દોર બની છે. અને બીજા નંબર ઉપર કઈ આવી છે? તો આપણું જે ગુજરાત છે તો એનું સુરત આવ્યું છે. ખાસ નોટ ડાઉન કરજો, ગુજરાતનું જે સુરત છે
તો એ બીજા પ્લેસ ઉપર આવ્યું છે ઓલ ઇન્ડિયા લેવલ ઉપર, જેની પોપ્યુલેશન 1 લાખથી વધારે છે. અને જે નવી મુંબઈ છે, નવી મુંબઈ, તો એનું પ્લેસ કયું આવ્યું છે? તો ત્રીજું આવ્યું છે. તો આ તમને ખબર પડી ગઈ. બાકી તમારે છે ને બીજા બધા વધારે પડતા ફેક્ચ્યુઅલ ડેટા તમારે યાદ રાખવાની જરૂર નથી કે જે ઇન્દોર છે તો એ કન્ટિન્યુઅસલી જે છે ને ચોથા વર્ષે જે ઇન્દોર છે તો ઇન્ડિયાની ક્લીનેસ્ટ સિટી બની છે. એટલે કે જે છેલ્લા 4 સર્વેક્ષણ થયા, સ્વચ્છતા સર્વેક્ષણ, તો એમાં કન્ટિન્યુઅસલી ચોથા વખત જે ઇન્દોર છે તો એ ટોપ ઉપર આવ્યું છે. અને અર્બન લોકલ, સૌથી વધુ અર્બન લોકલ બોડીના સ્ટેટની વાત કરીએ તો એમાં સૌથી વધારે ક્લીનેસ્ટ સ્ટેટ કયું બન્યું છે, જેમાં સૌથી વધારે અર્બન લોકલ બોડી છે તો છત્તીસગઢ છે. આ ડેટા તમારે યાદ રાખવાની જરૂર નથી કારણ કે આમાંથી ક્વેશ્ચન બનવાનો નથી. ખાલી ઉપરના મેં તમને જે 2 પોઈન્ટ કીધા ને, ક્વેશ્ચન અહીંયાથી જ આવશે. એના સિવાય સૌથી ઓછી અર્બન લોકલ બોડીઝ હોય તો એમાં ક્લીનેસ્ટ સ્ટેટ કયું છે? તો એમાં ઝારખંડ છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. બાકી બધા જે ફેક્ચ્યુઅલ ડેટા છે એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી. કે જે કેન્ટોનમેન્ટ બોર્ડની વાત કરીએ કે જે સિટીની અંદર કેન્ટોનમેન્ટ બોર્ડ છે તો એમાં કેન્ટોનમેન્ટ બોર્ડમાં સૌથી ટોપ ઉપર કોણ આવ્યું છે? તો જલંધર કેન્ટોનમેન્ટ બોર્ડ આવ્યું છે. તો આ પણ તમારે બેઝિક ઇન્ફોર્મેશન યાદ રાખવાનું છે. વધારે કોઈ ક્વેશ્ચન બનવાનો નથી. ઉપરના જે 2-3 પોઈન્ટ તમને કીધા કે ભાઈ સ્વચ્છતા સર્વેક્ષણ 2020 કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા કરવામાં આવે છે. અને આ 5મો અવોર્ડ હતો. અને જે ઇન્દોર છે તો કન્ટિન્યુઅસલી ચોથા વર્ષે પણ ટોપ ઉપર ક્લીનેસ્ટ સિટી બનીને આવ્યું છે, જેની પોપ્યુલેશન 1 લાખ કરતાં વધારે છે. અને જે સુરત છે તો બીજા નંબર ઉપર અને નવી મુંબઈ ત્રીજા નંબર ઉપર આવ્યું છે. હવે આની સાથે હું તમને લિંક કરીને એક ક્વેશ્ચન પૂછું છું કે આપણા પ્રધાનમંત્રીને સ્વચ્છ ભારત મિશનમાં સારું એવું કાર્ય કરવા માટે એમને એક એવોર્ડ આપવામાં આવ્યો છે જેનું નામ છે ગ્લોબલ ગોલકીપર એવોર્ડ. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કે આ ગ્લોબલ ગોલકીપર એવોર્ડ પ્રધાનમંત્રીને કોના દ્વારા આપવામાં આવે છે? શું આને યુનાઇટેડ નેશન દ્વારા આપવામાં આવે છે કે આને કોઈ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે? તો વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે આના વિશે થોડી ઇન્ફોર્મેશન આપશો તો વધારે સારું લાગશે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો જે એરોસ્પેસ ટેકનોલોજીનું સેક્ટર છે. એરોસ્પેસ એટલે શું થાય? જે માની લો કે જે સ્પેસ ક્રાફ્ટ હોય, એના સિવાય તમે જોયું હશે કે મિસાઇલ છે, તો આ બધું એરોસ્પેસમાં આવે. તો જે એરોસ્પેસ ટેકનોલોજીનું ક્ષેત્રની અંદર જે સ્ટાર્ટઅપ છે તો તેને પ્રમોટ કરવા માટે ઇન્ક્યુબેશન કમ ઇનોવેશન સેન્ટરના બારામાં છે. તો જો ખાસ કરીને આપણું નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન, એના સિવાય કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચની એક લેબ છે જેનું નામ છે નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝ. તો આ બંને અત્યારે પાર્ટનરશિપ કરી છે. પાર્ટનરશિપ શાની માટે કરી છે? કે જે ખાસ કરીને જે એરોસ્પેસ ટેકનોલોજીનું જે ક્ષેત્ર છે, જે સેક્ટર છે, તો તેની અંદર જે સ્ટાર્ટઅપ છે તો તેને પ્રમોટ કરવા માટે જે પાર્ટનરશિપ છે તો એ કોના દ્વારા કરવામાં આવી છે? તો નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને રિસર્ચ ખાસ કરીને જે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ નેશનલ એરોસ્પેસ લેબોરેટરી, તો આ બંને દ્વારા અત્યારે પાર્ટનરશિપ કરી છે. અને આ જે પાર્ટનરશિપ છે તો તે ખાસ કરીને જે એરોસ્પેસ સેક્ટર છે તો એની અંદર ઇન્ક્યુબેશન કમ ઇનોવેશન સેન્ટરને શરૂ કરવા માટે છે. અને આ ઇન્ક્યુબેશન કમ ઇનોવેશન સેન્ટર શું કરશે? કે જે પણ સ્ટાર્ટઅપ હશે જે એરોસ્પેસ ટેકનોલોજીમાં સારું એવું કાર્ય કરશે તો તેમને નવી પ્રોડક્ટને ડેવલપ કરવા માટે જે મેન્ટરિંગ સપોર્ટ છે તો આ પૂરું પાડવામાં આવશે. સમજી ગયા? ઇન્ક્યુબેટર, એના સિવાય જે મેન્ટરિંગ સપોર્ટ છે તો આ આપવામાં આવશે. તો આ તમને ખબર પડી ગઈ હશે. હવે અત્યારે જે નેશનલ એરોસ્પેસ લેબોરેટરી ન્યૂઝમાં છે તો આ ઓપોર્ચ્યુનિટીનો યુઝ કરીને આપણે એના વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ. તો સૌથી પહેલાં તમારે યાદ શું રાખવાનું છે કે નેશનલ એરોસ્પેસ લેબોરેટરી ઇન્ડિયાની એક લાર્જેસ્ટ એરોસ્પેસ ફર્મ છે. ખબર પડી ગઈ? ઇન્ડિયાની લાર્જેસ્ટ એરોસ્પેસ ફર્મ છે. અને આને કોના દ્વારા એસ્ટાબ્લિશ કરવામાં આવી છે? તો કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ દ્વારા આને એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી. ક્યારે? 1959માં દિલ્હીમાં આને એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી. પછી 1960માં આનું જે હેડક્વાર્ટર છે તો એ બેંગ્લોરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. તો અત્યારે નેશનલ એરોસ્પેસ લેબોરેટરીનું હેડક્વાર્ટર ક્યાં છે? તો બેંગ્લોરમાં આનું હેડક્વાર્ટર છે. આ ખબર પડી ગઈ. પછી ઉપર બીજું ઇન્સ્ટિટ્યૂટ હતું જેનું નામ છે નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન. તો નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન ક્યારે એસ્ટાબ્લિશ થયું હતું? તો 1953માં આને એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું. અને ઇન્ડિયાની અંદર જે વેરિયસ નેશનલ R&D ઇન્સ્ટિટ્યુશન છે તો એને એની અંદર ટેકનોલોજીને પ્રમોટ કરવા માટે જે નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે તો એ કાર્ય કરે છે. 1953માં બનાવવામાં આવ્યું હતું. અને આ જે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી તો એના તહેત આવે છે. હવે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ટેકનોલોજી કઈ મિનિસ્ટ્રીમાં છે? તો મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન મેં તમને આપી છે. અને જે લાસ્ટ જે આર્ટિકલ છે તો તે ટ્રાયફૂડ પ્રોજેક્ટના બારામાં છે. તો અહીંયાથી ક્વેશ્ચન કેવો આવશે કે ટ્રાયફૂડ પ્રોજેક્ટ કોના દ્વારા શરૂ કરવામાં આવે છે? તો ટ્રાયફૂડ પ્રોજેક્ટને અહીંયા ટ્રાયથી તમે સમજી શકો છો ટ્રાયફેડ દ્વારા શરૂ કરવામાં આવે છે. હવે જો ખાસ કરીને જે આજે ટ્રાયફૂડ પ્રોજેક્ટ છે તો અત્યારે એને કોના દ્વારા લોન્ચ કરવામાં આવે છે? તો યુનિયન મિનિસ્ટર ઓફ ટ્રાઇબલ અફેર્સ જેનું નામ છે અર્જુન મુંડા. મેં લાસ્ટ ટાઈમ બિરસા મુંડા કીધું હતું, એમાં સ્લીપ ઓફ ટંગ થઈ હતી. તમારે યાદ રાખવાનું છે કે યુનિયન મિનિસ્ટર ઓફ ટ્રાઇબલ અફેર્સ છે જેનું નામ છે અર્જુન મુંડા. તો તેમના દ્વારા આજે ટ્રાયફેડ પ્રોજેક્ટ છે તો તેને લોન્ચ કરવામાં આવે છે. અને આ ટ્રાયફેડ પ્રોજેક્ટમાં કરવામાં શું હશે? તો ખાસ કરીને જે માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ હોય ને તો એની માટેનું આ એક પ્રોસેસિંગ સેન્ટર છે. જેવી રીતે જે ફૂડ હોય તો એની માટેનું ફૂડ પ્રોસેસિંગ સેન્ટર હોય તો તેવી જ રીતે જે
માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ જે ટ્રાઇબલ લોકો ફોરેસ્ટ એરિયામાંથી કલેક્ટ કરતા હોય છે, તો એના માટેનું આ એક પ્રોસેસિંગ સેન્ટર છે. તો આ તમને ખબર પડી કે આનો મેઇનલી મકસદ શું છે કે જે જંગલ એરિયામાં જે ટ્રાઇબલ લોકો રહેતા હોય તો એમની ઇન્કમને એનહેન્સ કરવા માટે આ જે ટ્રાઇફેડ પ્રોજેક્ટ છે તો તેને શરૂ કરવામાં આવે છે. અને આમાં કહેવાય ને કે ફૂડ પ્રોસેસિંગ સેન્ટર આમાં શરૂ કરવામાં આવશે અને પાયલોટ લેવલ ઉપર મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં આને લોન્ચ કરવામાં આવે છે. તો બેઝિક ઇન્ફોર્મેશન તમે યાદ રાખજો. અને જે મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ છે તો તેને કોની સાથે કોલાબરેશન કર્યું છે, તો મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ સાથે આના માટે જે કોલાબરેશન છે તો એ કરવામાં આવ્યું છે. તો અહીંયાથી ક્વેશ્ચન એટલો જ આવશે કે ટ્રાઇફૂડ પ્રોજેક્ટ કોના દ્વારા શરૂ કરવામાં આવે છે, તો ટ્રાઇફેડ દ્વારા શરૂ કરવામાં આવે છે. અને જે ખાસ કરીને જે માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ હોય તો એનું ફૂડ પ્રોસેસ એનું જે પ્રોસેસિંગ કરવા માટે આ જે ટ્રાઇફેડ પ્રોજેક્ટ છે તો એ શરૂ કરવામાં આવે છે. અને આમાં જે પ્રોસેસિંગ પ્લાન્ટ છે તો તેને શરૂ કરવામાં આવશે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમે યાદ રાખજો. ઠીક છે. સો ગાઈઝ, ધીસ ઇઝ ઇટ ફોર ટુડે. આજે જેટલા પણ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ હતા એને આપણે ડિસ્કસ કરી લીધા છે. અને જેટલા પણ ક્વેશ્ચન પૂછવામાં આવ્યા દરેક લોકો આન્સર આપવાનો પ્રયત્ન કરજો. વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલ, વોટ્સઅપ ગ્રુપ અને ટ્વિટર એકાઉન્ટની ડિટેલ આપેલી છે, તો ત્યાંથી પણ તમે ઇન્ડોઆઈ સાથે જોઈન થઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.